કેમ છો બધા મજામાં હશો? અમે આખા દિવસ બ્લોગ બંધ હતા. દુપારને મજા નહોતી એટલા માટે આખા દિવસ માટે બ્લોગ બંધ રાખ્યા હતા. કેમ કે દુપાર મજા નહોતી ટાઈફોઈડની અસર થઈ હતી એટલે તે હોસ્પિટલમાં હતા. એટલે આપણે થોડાક દિવસ બ્લોગ બનાવવાનું બંધ રાખ્યું. અને જો હું અત્યારે વેદુભાઈ માટે બટેકા પૂવા બનાવું છું. એને ખવાય નહીં કઈ વસ્તુ અનાજ, એટલે જો બટેકા પૌવા બનાવું છું વેદુભાઈ માટે. અને વેદુભાઈ જો અત્યારે જોવે છે એ ગાડી આવી જો ત્યાં તો માન શાંત નકર રોવે રહેતો નથી, ક્યાંય મજા નથી ને એટલે. અને 5 દિવસ ત્યાં બાટલા ચડતા હતા. હવે આજે કાલે બાટલા પૂરા થયા એટલે આજથી બાટલા ચડવાનું નથી. હાથમાંથી પટ્ટી નીકળી ગઈ છે. અને જો બટેકા પૌવા બનાવતી જાઉં છું અને વ્લોગ બનાવતી જાઉં છું. અને બધી ફેમિલી મને સપોર્ટ કરતા રહેજો. વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતું, લાઈક નથી કરતું અને કોમેન્ટ પણ નથી કરતું. જરા કોમેન્ટ પણ કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરો. મારી 100 ફેમિલી થઈ ગઈ છે. તમે બધા મારી ફેમિલી છો. એટલે તો મારી બધી ડેઈલી હું શું કરું છું તો બધું શેર કરું છું. એટલા માટે તમે બધા પણ મને સપોર્ટ કરતા રહ્યો. અને ચાલો, સુરતમાં તો બહુ વરસાદ છે પણ બતાવી દો તમારે ત્યાં કેવો વરસાદ છે કેટલો કોમેન્ટમાં કરજો, બધા જણાવજો. ચાલો બતાવો, ચોટલો વરસાદ છે. આ વેદુભાઈ જો ટીવી જોવે છે અને શાંતિથી બેઠો છે. નકર તો જોયા રાખે. અમારે સુરતમાં કાલ રાતનો વરસાદ છે. 3-4 દિવસ શાંતિ હતી, વરસાદ નહોતો. પણ હવે વરસાદ આજથી ચાલુ થયો છે. હવે કેટલા દી ચાલે જોઈએ વરસાદ. અને કોને કોને છે વરસાદ એ પણ કોમેન્ટમાં જણાવજો. આપણે સુરતવાળા તો કોમેન્ટ કરજો જ કે કોને ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ છે. આપણે સુરતવાળા મને સપોર્ટ ન કરે તો પછી શું, તો બીજા ખરા સપોર્ટ કરવાના છે. સુરતવાળા તો સપોર્ટ કરતા જાજો. જો બી લાઈક એન્ડ સબસ્ક્રાઈબ તો કરતા જ જાજો ભૂલા વગર. અને ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા જ નહીં.